નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું. પત્નીએ વિચાર્યું કે જો પતિને કોઈ ભાઈ ન હોય તો આ બધી સંપત્તિ તેની થઈ જાય. એક દિવસ જ્યારે તેનો દિયર જમવા બેઠો ત્યારે ભાભીએ જે કર્યું. અરિણભાઈ પોતાના 2 દીકરા સાથે રામપુરમાં રહેતા હતા. અરિણભાઈને ખૂબ સારો વેપાર હતો. અનાજ કરિયાણાનો મોટો વેપાર હતો. મોટા દીકરાએ હવે કારોબાર સંભાળી લીધો હતો અને નાનો દીકરો હજુ ભણતો હતો. અરવિંદભાઈની ખૂબ જ ઈચ્છા હતી કે મોટાને પરણાવીને 4 ધામની જાત્રા કરવા જવું છે અને એ સમય પણ આવી ગયો. મોટા દીકરાના લગ્ન 2 મહિના થઈ ગયા અને હવે અરવિંદભાઈ યાત્રા કરવા નીકળ્યા. અરવિંદભાઈ 4 મહિના પછી યાત્રાએથી આવવાના હતા. સુખી ઘર હોવાથી ઘરમાં કોઈ જાતની તકલીફ નહોતી. ઘરમાં નોકર ચાકર વગેરે પણ હતા અને નવી વહુને તો ઘરનું કોઈ કામ કરવાની જરૂર જ ન રહેતી. સવારે તેનો પતિ દુકાને જાય અને તેના પતિનો નાનો ભાઈ ભણવા માટે જાય અને સાંજે જ્યારે ભણીને નાનો ભાઈ પાછો આવે ત્યારે એ પણ દુકાને જતો અને રાત્રે જમવાનો સમય થાય ત્યારે બંને ભાઈ ઘરે રૂપિયાના થેલા ભરીને આવી જતા. ખૂબ જ સારો ધંધો થતો હોવાથી દરરોજ બંને ભાઈઓ દુકાનેથી સાથે આવે ત્યારે રૂપિયાના થેલા લઈને આવતા. એક દિવસ પત્નીને વિચાર આવ્યો કે જો મારા પતિને બીજો કોઈ ભાઈ ન હોય તો આ બધું મારા પતિનું જ હોત અને આવા વિચારને કારણે તેના મનમાં ખોટ આવી ગઈ. એક દિવસ અચાનક જ તેઓના ઘરમાં રાત્રે ચોરી થઈ અને રૂપિયા ભરેલા થેલા અને તિજોરીમાં રાખેલા અનેક દાગીના ચોરી થઈ ગયા. જાણે વહુને તો હવે મોકો મળી ગયો હોય તેમ બધા લોકો સમક્ષ તે કહેવા લાગી કે આ ચોરી તેના દિયરે કરી છે અને આ વાત તે ગામમાં પણ બોલવા લાગી અને પોતાના જ દિયરને બદનામ કરવા લાગી. તેના પતિએ તેને ઘણું સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માની નહીં અને દિયરને બદનામ કરવા અને ગમે તેમ કરીને ઘરમાંથી કાઢવા માટે અવનવા કાવતરા કરવા લાગી. જ્યારે મોટો ભાઈ જાણતો હતો કે આ ચોરીમાં તેના નાના ભાઈનો કોઈ જ વાંક નથી. આ ચોરીની જાણ રાજાને થઈ એટલે રાજાએ તેના સૈનિકોને ચોર પકડવા માટે આદેશ આપ્યો. સૈનિકો ચોરને શોધવા લાગ્યા. ગણતરીના દિવસોમાં જ સૈનિકોએ ચોરને પકડી લીધા અને ચોરની સાથે રૂપિયા પણ પકડાઈ ગયા અને ઘરેણાઓ જેની ચોરી થઈ હતી તે પણ પકડાઈ ગયા. ચોર પકડાઈ ગયા હોવાથી ગામમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું પરંતુ ઘરમાં વહુ તો જાણે ગમે તેમ કરીને તેના પતિના નાના ભાઈને ઘરમાંથી કાઢવા માંગતી હતી. ચોરનું પ્રકરણ પૂરું થઈ ગયું. ત્યાર પછી એક દિવસ નાનો ભાઈ જમતા જમતા બેહોશ થઈ ગયો. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે નાના ભાઈને નખમાંય રોગ ન હતો. મોટા ભાઈએ ફોન કરીને તરત જ વૈદ્યરાજને બોલાવ્યા. તાકીદે વૈદ્યરાજ પણ આવી ગયા અને
તેની સારવાર કરવામાં આવી. જમવામાં ઝેર હતું. તે ઉલટી કરાવીને બહાર કાઢવામાં આવ્યું. તરત જ આ વાતની ખબર રાજાના દરબારમાં પડી. એટલા માટે તે લોકોના ઘરે રસોઈ બનાવી રહેલા નોકરોને બોલાવવામાં આવ્યા. રાજાએ જ્યારે કડકાઈથી પૂછ્યું ત્યારે નોકરે સાચી વાત કહી દીધી કે મોટા દીકરાની વહુએ મને નાના ભાઈની રસોઈમાં ઝેર નાખવાનું કહ્યું છે. ત્યારે નાનો ભાઈ ત્યાં આવીને રાજાને કહે છે કે આ બધી વાત ખોટી છે. ભાભીએ નોકરને ઠપકો આપ્યો હતો, જેથી તેને બદલો લેવા માટે ભાભીનું નામ આપ્યું છે. ઝેર તો હું જ લઈ આવ્યો હતો. મારું ભણવામાં ધ્યાન ઓછું પડે છે અને પિતાજીની ઈચ્છા છે કે હું ભણીને આગળ આવું અને મોટા શહેરમાં જઈને દુકાન કરું. પણ હું વધારે ભણી શકું તેમ નથી. તેથી મેં જ મારી જમવાની થાળીમાં ઝેર ઉમેર્યું હતું. આ જોઈને રાજાએ દિયરને 4 મહિનાની સજા આપી અને ભાભીને ઘરે જવાની છૂટ આપી. જે દિયરને પોતે ઘરમાંથી અલગ કરી દેવા માંગતી હતી, એ જ દિયરનો ત્યાગ, પ્રેમ અને બલિદાન જોઈને ભાભી રડવા લાગી. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને થોડા સમય પછી જ્યારે તેનો દિયર જેલમાંથી છૂટ્યો, ત્યાર પછી ભાભીએ સગ્ગી મા જેવો પ્રેમ વરસાવ્યો અને થોડા દિવસ પછી અરવિંદભાઈ અને તેના પત્ની યાત્રા કરીને આવ્યા. ઘરે આવતા ઘરમાં બનેલી ઘટનાઓની ખબર પડી. ત્યારે તે બંને લોકો વાત સાંભળીને તેના નાના દીકરાના વખાણ કરવા લાગ્યા. આજે અરવિંદભાઈ અને તેની પત્નીએ આ પહેલા સંસ્કારનું સિંચન જાણે બરાબર થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.